वडोदरा शहर का वार्ड नंबर 16 जहां पर काफी वक्त से काफी सुविधाओं का अभाव था। अभी भी यहां पर कई सुविधाओं का अभाव है, लेकिन कई प्राथमिक सुविधाएं यहां पर विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव के प्रयासों से खड़ी हो पाई है, जिसे लेकर वहां के जो लोग हैं वो विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव की कामगिरी को काफी सराह रहे हैं। इसके अलावा इन सभी निवासियों का ये भी कहना है कि विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव जो है वो उनके अच्छे बुरे हर वक्त में उनके साथ खड़े भी रहते हैं, लेकिन इसी के सामने अगर शासक पक्ष के इस इलाके के काउंसिलर्स की बात की जाए तो चुनाव के बाद वो इस इलाके में दिखाई ही नहीं दिए हैं और बार बार इस मामले की शिकायत करने के बावजूद भी शासक पक्ष के इन काउंसिलर्स की ओर से उनके इलाके में कोई भी सुविधाएं खड़ी नहीं करवाई जा रही है। तब इस मामले में स्थानीयों की ओर से रोष भी जताया गया है। એ બધું ભાઈ જ કરી છે, અમારે વિસ્તારમાં એ જ ખાસ આવે છે। કશું બી પ્રોબ્લેમ હોય છે તૈયારીમાં આવીને ઊભા રહે છે। ના બીજા કોઈ કશું આવ્યું નહીં અહીંયા જોવા માટે। ખાલી સ્થાનિક એક જ કોર્પોરેટરથી અધિકારીઓ બીવે છે। તમે જાણો છો ચંદ્રકાંતસિંહ બત્તુભાઈ વાત્સવ, જેમને એક ફોન જાય તો અધિકારીએ દોડીને કામ કરવું પડે છે। એવી ધાક વડોદરા શહેરમાં કોઈ કોર્પોરેટરને મૂળ લાગતી નથી કે હોય કે ભત્તુભાઈ કોલ કરે ને અધિકારી કામ કરે ને એવું બને જ નહીં। એટલે અમારા વોર્ડમાં ખાલી ભત્તુભાઈની પકડ છે ને ખૂબ સારી પકડ છે ને કામ પણ કરે છે। ગલી ગલીમાં એમને બધા ઓળખે છે, એક ફોનમાં કામ થઈ જાય છે। એવું ખૂબ સારી સરસ વસ્તુ છે કે આટલા ફાસ્ટ વહેલી તકે કામ રહે, પણ અમારો જ વિસ્તાર કમ રહી જાય છે એનો ખબર છે। ભત્તુભાઈ ખૂબ આ વિસ્તાર માટે મહેનત કરી છે। અમે પણ જાણીએ છીએ એમની ખૂબ લાંબી લડત ચાલી સોલ્ટર હાઉસ માટે, ખૂબ લાંબી લડત ચાલી છે એમની સુરેશ પ્લાન માટે। એમણે પણ ખૂબ સારી લડાઈ આપીને આ વિસ્તારના લોકોને ખાસી બધી સુવિધાઓ આપી છે। પણ આગળ પણ અમે જાણીએ છીએ કે આ વિસ્તારમાં ગાજરાવાડી સુરેશ પમ્પિંગ સ્ટેશનથી લઈને ડબ્બો રોડ લગીન શ્રમ પરિવાર છે, ગરીબ પરિવારો રહે છે અને એમની હાલત શું છે તમે સ્થળ પર જાઓ તો